નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। હાલોલમાં આગ ફાટ્યું, 10 કલાકમાં 10 ઇંચ વરસાદ। હાલોલ શહેરમાં આજે સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ 9.75 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। વડોદરા રોડ પર ફસાયેલા લોકોને ફાયર બ્રિગેડ દ્વારા સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે। આ ઉપરાંત ઉમરેઠમાં 4.75 ઇંચ, બોરસદમાં 3 ઇંચ અને જાંબુઘોડામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। અન્ય તાલુકાઓમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। પરિસ્થિતિને જોતા વહીવટી તંત્ર એલર્ટ પર છે અને એસડીઆરએફની ટીમોને તૈયાર રાખવામાં આવી છે। હાલોલમાં સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધીના માત્ર 8 કલાકના સમયગાળામાં જ 9.75 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે। આ તીવ્ર વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, જેના પરિણામે વાહન વ્યવહાર ખોરવાયો છે। અનેક જગ્યાએ ટ્રાફિક જામ થયો છે અને લોકોને કામ પર જવામાં મુશ્કેલી પડી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે તેમને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। તો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો।